સોશિયલ મીડિયા પર આજકાલ કોકરોચ જનતા પાર્ટી નામનું એક ઓનલાઈન કેમ્પેન બહુ વાયરલ થયું છે. અભિજીત દીપકે નામના અમેરિકામાં રહેતા ભારતીય પોસ્ટ ગ્રેજ્યુએટ વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવ્યો આ ટ્રેન્ડ ત્યારે વિસ્ફોટ થયો જ્યારે એક ન્યાયિક ટિપ્પણીમાં બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ અને પેરેસાઇટ સાથે થઈ. ઇન્સ્ટાગ્રામ પર ભારે ફૂડ ટ્રાફિક, મીમ કેમ્પેન, પોલિટિકલ સટાયર, જેન ઝી ઉકળી ઉઠ્યો. પણ ભારતમાં અસલી કોકરોચ હકીકતમાં કોણ છે? આ ઘટનાને સમજવા તેની ક્રોનોલોજી સમજીએ. ઓનલાઈન યુથ ઓડિયન્સ, સટાયર પેજીસ અને ફ્રસ્ટ્રેટેડ એસ્પિરન્ટ્સ આ બધાએ મળીને કોકરોચની ગાળને એક પોલિટિકલ બ્રાન્ડ બનાવી દીધી. મે 2026ની આજુબાજુ ઇન્સ્ટાગ્રામ, એક્સ અને રીલ્સ ઉપર આ ટ્રેન્ડ ઝડપથી વાયરલ થયો અને તેની પાછળનું કારણ છે કે યુથની ફ્રસ્ટ્રેશન સાવ ખોટી નથી. જોબ્સ, પેપર લીક્સ, એક્ઝામ કરપ્શન, કોમ્પિટિશન, આ એન્ઝાઇટી રિયલ છે અને તેને નકારી ના શકાય. પણ આ જ વલ્નરેબિલિટીને નેરેટિવ હાઈજેકિંગ માટે ફર્ટાઇલ ગ્રાઉન્ડ બનાવી દેવાનું કામ ખૂબ ચોકસાઈથી થયું. ઇન્સલ્ટે આઈડેન્ટિટી બનાવો, આઈડેન્ટિટીને એંગરમાં ફેરવો, એંગરને મીમની ભાષામાં ઢાળો, મીમને મૂવમેન્ટનો દરજ્જો આપો અને પછી જાહેર કરો કે જેનઝી ઊભો થઈ ગયો છે. હું યુથની પીડાને ડિસમિસ નથી કરતી. પેપર લીક સામે એક્શન જોઈએ, રિક્રુટમેન્ટ ડિલે સામે એકાઉન્ટેબિલિટી જોઈએ, મેરિટની સ્થાપના થવી જ જોઈએ, પણ ફ્રસ્ટ્રેશનની ઉર્જાને ભારત વિરોધ ચળવળની ભટ્ટીમાં ઢાળી દેવી એ જેનઝી ઉપર ઘોર અન્યાય છે. અહીં એક મહત્વની ભેદરેખા સ્પષ્ટ સમજવી પડે. સાચી યુથ મૂવમેન્ટ પૂછે છે સિસ્ટમ ઠીક કેવી રીતે કરાય. ફેક નરેટિવ પૂછે છે યુથને દેશ ઉપર ગુસ્સો કેવી રીતે અપાવવો. ભારતને 70 વર્ષો સુધી સાધારણ ઇન્ડિયન નાગરિકોએ ખોખલું નથી કર્યું. ભારતને ખોખલું કર્યું છે સિસ્ટમેટિક કરપ્શને. ભારતને ખાધું છે મિડલમેને. ભારતને ખાધું છે ટેરર નેટવર્કે. ભારતને ખાધું છે નક્સલ વાયલન્સે. ભારતને ખાધું છે પોલિટિક્સે, જ્યાં ગરીબ માટે ગયેલો રૂપિયો રસ્તામાં જ ગાયબ થઈ જતો હતો. 1985નું સૂત્ર યાદ છે? રાજીવ ગાંધીના કોન્ટેક્સ્ટમાં ત્યારે ચર્ચા થઈ હતી કે રાજીવ ગાંધીએ કીધું હતું કે ગરીબ માટેના ગયેલા 1 રૂપિયામાંથી ફક્ત 15 પૈસા એને મળે છે. દિલ્હીથી ફાઇલ ઉઠી, ઓફિસરના ટેબલ પર અટકી, મિડલમેનના હાથ પર ચઢી, લોકલ પોલિટિશિયનના નેટવર્કમાં ઘૂસ અને ગરીબના હાથમાં પહોંચે ફક્ત ટુકડો. આ એક મેસિવ લીકેજ હતી. ગરીબી હટાવો એટલે જ કોંગ્રેસ સમયનો નારો રહેતો હતો. એ ભારત હતો જ્યાં ગરીબ રાશન માટે લાઈનો લગાવીને ઊભા રહેતા હતા. નેતા સ્પીચમાં અને મિડલમેન વચ્ચે. બસ આ જ હતી કોકરોચ લાઈફ. અહીંયા લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમની વાત અનકમ્ફર્ટેબલ છે, પણ કરવી પડશે. MHAના LWE ડિવિઝનના ડેટા પ્રમાણે 2004થી 2025ની વચ્ચે 8,965 લોકો માઓઇસ્ટ વાયલન્સનો ભોગ બન્યા હતા. સિવિલિયન્સમાં મેજોરિટી ટ્રાઇબલ કમ્યુનિટીઝ હતી. ક્રાંતિના નામની ઉપર ટ્રાઇબલના સ્કૂલ્સ, રોડ્સ, હોસ્પિટલ, ફ્યુચર બધું બ્લોક્ડ. 2G સ્કેમ, કોલ બ્લોક અલોકેશન, કોમનવેલ્થ ગેમ્સ, એક એરાની યાદ, પોલિસી પેરાલિસિસ, સ્કેમ હેડલાઇન્સ અને ટ્રસ્ટ ડેફિસિટ. 2G કોન્ટ્રોવર્સી, CAG એસ્ટિમેટેડ 1.76 લાખ કરોડ નોશનલ લોસ. કોકરોચ માઇન્ડસેટ, અંધારું રાખો, ફાઇલ છુપાવો, મિડલમેન બચાવો, સિસ્ટમ સ્લો રાખો, યુથને કન્ફ્યુઝ રાખો, ગરીબને ડિપેન્ડન્ટ રાખો. સફાઈ ફક્ત ઝાડુ નથી, સફાઈ લીકેજ બંધ. સફાઈ એટલે મિડલમેન આઉટ. સફાઈ એટલે મની ડાયરેક્ટ. સફાઈ એટલે રોડ, બેંક એકાઉન્ટ, ગેસ સિલિન્ડર, ટોયલેટ, ટેપ વોટર, ડિજિટલ આઇડેન્ટિટી, ડિગ્નિટી. PIBના એપ્રિલ 2025ના રિલીઝ પ્રમાણે DBT રિલેટેડ સેવિંગ્સ રૂપિયા 3.48 લાખ કરોડ. બેનિફિશરીઝ 16 ગણા વધ્યા. બીજી 2025 રિપોર્ટ, ₹4.31 લાખ કરોડ સેવિંગ સિન્સ FY15. ફેક બેનિફિશરીઝના એલિમિનેશન થ્રુ. સીધો મતલબ, જે પૈસો રસ્તામાં ખવાઈ જતો હતો તે હવે ડાયરેક્ટ અકાઉન્ટમાં જાય છે. એક એક્ઝામ્પલ સાંભળો. એક ખેડૂત પેન્શનની ક્યુમાં ઊભો છે. બ્લોક ઓફિસના ધક્કા ખાય છે. કાલે આવો, ફોર્મ મિસિંગ છે, ભાઈ ચા પાણી તો લાગશે. ત્યાં ખેડૂતનું જનધન અકાઉન્ટ ખુલે છે. ફોન ઉપર SMS, મની ડાયરેક્ટ, નો દલાલ, નો બેગિંગ, ડિગ્નિટી. ફેબ્રુઆરી 2026 સુધી 57.78 કરોડ જનધન અકાઉન્ટ્સ, 55.8% વિમેન, 78.2% રૂરલ સેમી અર્બન. જૂન 2025 નેશનલ હાઈવેઝ 2014ના 91,287 કિલોમીટરથી 2025ના 1,46,204 કિલોમીટર.
કન્સ્ટ્રક્શન પેસ 11.6 કિલોમીટર અ ડેથી 34 કિલોમીટર અ ડે. એરપોર્ટ્સ 2014માં 74 હતા, 2025માં 163. ઇન્ડિયા ઇઝ વર્લ્ડ્સ થર્ડ લાર્જેસ્ટ ડોમેસ્ટિક એવિએશન માર્કેટ. સ્મોક ફિલ્ડ કિચન, આંખો બળે, કફ ઇરિટેશન. એલપીજી સિલિન્ડર આવ્યા પછી ક્લીન કિચન, સમય બચે અને હેલ્થ પણ સુધરી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પોર્ટલ પ્રમાણે મે 2026માં 10,55,00,000 કનેક્શન્સ છે. નીતિ આયોગના ડેટા પ્રમાણે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી હેડકાઉન્ટ રેશિયો 2013-14માં 29.17% હતો. આ જ ડેટા 2022-23ના 11.28% છે. એટલે કે 24.82 કરોડ ઇન્ડિયન્સ પોવર્ટીની બહાર આવ્યા છે 10 વર્ષમાં. આ ફક્ત નંબર નથી, આ ઘર છે, બાળકો છે, મહિલાઓની આંખોમાં જતો ધુમાડો બંધ થયો છે. લાસ્ટ માઇલ ફાઇનાન્શિયલ કનેક્ટિવિટીના કારણે બેંકમાં પહેલીવાર પૈસા છે, સ્કૂલ સુધી રોડ્સ પહોંચ્યા છે, ગામડા સુધી ઇન્ટરનેટ છે. IDSAના ડેટા પ્રમાણે માઓઇસ્ટ વાયલન્સ 2010માં પીક ઉપર હતું. ત્યારથી પર્સિસ્ટન્ટ ડિક્લાઇન છે. જ્યાં રેડ ટેરર હતો ત્યાં રોડ, જ્યાં ફિયર ત્યાં સ્કૂલ, જ્યાં આઇસોલેશન ત્યાં ટેલિકોમ ટાવર. કોક્રોચ માઇન્ડસેટ શું છે? હું વિક્ટિમ છું, દેશનું કંઈ ના થઈ શકે, સિસ્ટમ નહીં બદલે, બસ મીમ બનાવને પ્રોટેસ્ટ કરો. અને બિલ્ડર માઇન્ડસેટ શું છે? પ્રોબ્લેમ સમજો, ડેટા જુઓ, સ્કિલ બિલ્ડ કરો, ઇન્ડિયાની અંદર ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરો. એક એક્ઝામ્પલ છે, ટિયર 2 સિટીની સ્ટુડન્ટ, એવરેજ ફેમિલી, એવરેજ કોલેજ, ઇંગ્લિશ કામ ચલાવો. ફોન છે, ઇન્ટરનેટ છે, યુપીઆઈ છે, ઓનલાઈન કોર્સિસ છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની ઇકોસિસ્ટમ છે. ઇન્સ્ટાગ્રામ પર હેન્ડમેડ જ્વેલરી પેજ બને છે, AI ટૂલ્સ, ઇન્ડિયા પોસ્ટ શિપિંગ, યુપીઆઈ પેમેન્ટ્સ, ધીરે ધીરે ઘરની પહેલી આંતરપ્રનર. એક્સક્યુઝિસ ઘટ્યા, ટૂલ્સ વધ્યા, ઓપોર્ચ્યુનિટીના પ્લેટફોર્મ્સ ઇન્ડિયાને મળી રહ્યા છે. સેકન્ડ એક્ઝામ્પલ, સ્મોલ ટાઉન બોય, ડિસિપ્લિન ટ્રેનિંગ, સનરાઇઝ રન્સ, પુશઅપ્સ, સ્ટડીઝ. આ ફક્ત એક સ્લોગન નથી, આ એક કરિયર પાથ છે. જેનઝી એક ચોઇસ કરો, મીમ કે મિશન, સિનિસિઝમ કે કન્સ્ટ્રક્શન, વિક્ટિમહુડ કે વિકસિત ભારત. જેનઝીને કોક્રોચ કહેવું ખોટું છે, પણ જેનઝીને કોક્રોચ નેરેટિવમાં ફસાઈને રાખવું તે પણ સાવ જ ખોટું છે. રિયલ પ્રોબ્લેમ્સને રિયલ સોલ્યુશન્સ જોઈએ, ફેક રેજ નહીં. પેપર લીક, સ્ટ્રિક્ટ એક્શન. સ્કિલ મિસમેચ, ટ્રેનિંગ. મેરિટ, ફેરનેસ. જોબ્સ, પોલિસી ફોકસ. પણ ભારત કોલેપ્સ નથી થઈ રહ્યું, ભારત રાઇઝ થઈ રહ્યું છે. અને જ્યારે કોઈ નેશન રાઇઝ થાય છે ત્યારે જૂના કોક્રોચેસ સિસ્ટમને ડિસ્ટર્બ થતા હોય છે. મિડલમેન ડિસ્ટર્બ, કરપ્શન ડિસ્ટર્બ, ટેરર નેટવર્ક્સ ડિસ્ટર્બ, ફેક નેરેટિવ ફેક્ટરીઝ ડિસ્ટર્બ. કોક્રોચોની સફાઈ ચાલે છે અને ચાલતી રહેશે. DBTથી, ડિજિટલ ઇન્ડિયાથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી, સિક્યોરિટી ઓપરેશન્સથી, પોવર્ટી રિડક્શનથી, યુથ ઓપોર્ચ્યુનિટીથી. જ્યારે કોઈ તમને હોપલેસ બનાવવા આવે ત્યારે યાદ કરજો, આપ વિક્ટિમ નથી, આપ બિલ્ડર છો. અને જ્યારે કોઈ બોલે કે ઇન્ડિયામાં કંઈ નથી થતું ત્યારે ડેટા દેખાડજો. રોડ્સ, એરપોર્ટ, DBT, પોવર્ટી ડિક્લાઇન, ડિજિટલ પેમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, ડિફેન્સ, સ્પેસ, મેન્યુફેક્ચરિંગ. જ્યારે કોઈ કોક્રોચ સ્ટોરી વેચે ત્યારે કહેજો કોક્રોચ નહીં, અસલી પ્રોબ્લેમ તો ગંદકી હતી જે 70 વર્ષ સુધી સિસ્ટમમાં જમા થઈ હતી. તમે જેનઝી છો, કોક્રોચ નહીં, ન્યૂ ઇન્ડિયાના બિલ્ડર્સ છો. સફાઈ કન્ટિન્યુ રહેશે. જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો આને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. તેની સાથે અમારી બીજી ચેનલ્સને પણ સબસ્ક્રાઇબ જરૂર કરજો. લિંક ઇન ડિસ્ક્રિપ્શન બોક્સ.